વાલા ધર્મજનો, ફરી એકવાર પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. સાથે સાથે પ્રભુનો વિશેષ અને વિશેષ પૂરા હૃદયથી આભાર માનું છું કે પ્રભુ, અમે પાપી હોવા છતાંય તારો પ્રેમ અમારી ઉપરનો જે ક્યારેય ખૂટતો નથી પણ વધતો ને વધતો જ જાય છે. આજના આ સમયમાં પણ મારા પ્રભુ, તું અમને એટલો જ પ્રેમ કરે છે જે આજથી 2000 વર્ષ પહેલાં કરતો હતો. આજે પ્રભુએ આપણને સાચી સંભાળીને રાખ્યા છે અને આપણી પાસે ને આપણી સાથે રહ્યા છે. આપણને આખા દિવસ દરમિયાન દોરતા રહ્યા છે. એ માટે ઈશ્વરનો પૂરા હૃદયથી અંતઃકરણથી આભાર માન્ય. અને વાલા પ્રભુ, તમે બધું જ આજે એમને પૂરું પાડ્યું છે એ માટે વિશેષ આભાર માન્ય. કારણ કે મારા પ્રભુ, તમે જ અમને શીખવાડ્યું છે કે હરેક પરિસ્થિતિમાં તમારે પ્રાર્થના અને આભાર માનવો જોઈએ. પ્રાર્થના કરવા માટે પ્રભુ જે સમય આપ્યો એ માટે આભાર માન્ય છીએ. અને મારા પ્રભુ, તમે એમને કહીને ગયા છો કે હરેક પરિસ્થિતિમાં કોઈ તમારું નાનામાં નાનું કામ કરે તો તમારે એને થેન્ક યુ કહેવું, કાં તો તમારે એનો આભાર માનવો. મારા પ્રભુ, પહેલાં તો અમે તમારો જ આભાર માનીએ છીએ કે અત્યારે અમે શ્વાસ લઈ રહ્યા છીએ, શ્વાસ લઈ શકીએ છીએ. મારા પરમેશ્વર, આ પ્રેમ હંમેશને માટે આવો ને આવો તમે અમારી પર રાખજો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. આજે પ્રભુએ ફરી એકવાર એમની પ્રેમની છાયામાં આપણને લઈ આવ્યા છે. અને આજે પ્રભુની પ્રેમની છાયામાં આપણે જ્યારે વાસો કરીએ છીએ ત્યારે પ્રભુએ આજે આપણને આ શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણી સાથે વાતચીત કરવા માંગે છે. આજનો શુભ સંદેશ એ યોહાનનો 15મો અધ્યાય કડી 9 થી 17 સુધી. આમાં વાલા ભક્તજનો, એક કડી જે મને બહુ ગમે છે અને એ યોહાનનો 15મો અધ્યાય કડી 16માં પ્રભુ એક વાક્ય બોલે છે અને એ વાક્ય આ પ્રમાણે છે. પ્રભુ કહે છે કે તે મને પસંદ નથી કર્યો, પણ મેં તને પસંદ કર્યો છે. સાચી વાત છે. પ્રભુ, અમારી કોઈ લાયકાત નથી, અમે એટલા ગુણવાન નથી, અમે પુણ્યશાળી નથી, પણ પાપી છીએ. તોય પ્રભુ, તું આટલું હૃદયથી એમને કહે છે કે તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે. હા પ્રભુ, તમે જ અમને પસંદ કર્યા છે અને એટલે જ અમે બધાથી અલગ તરી આવીએ છીએ, કારણ કે તમારી પસંદગી અમારા પર ઉતરેલી છે. પ્રભુ, તમે અમને પસંદ કર્યા છે, પણ અમે તમને પસંદ કર્યા છે કે નહીં, આજે આપણે એક આ મોટો પ્રશ્ન લઈને બેઠા છીએ કે શું આપણે આપણા પ્રભુને પસંદ કર્યા છે કે નથી કર્યા. આજે પણ પ્રભુ આપણને એની પ્રેમની છાયામાં વાસો કરવાનું કહે છે. પ્રભુ કહે છે કે જો તમે મારી આજ્ઞાઓ પાળશો તો તમે મારા મિત્ર જ છો. અને પ્રભુની આજ્ઞા આપણે જો પાળીએ તો આપણે હંમેશને માટે પ્રભુની પાસે અને સાથે રહી શકીએ. પણ આપણે આ સમયમાં ઘણીવાર પ્રભુને આપણે ઠગીએ છીએ
પ્રભુના રસ્તામાં નથી ચાલતા, પ્રભુને દુઃખ લાગે એ કાર્ય કરીએ છીએ. પ્રાર્થના તો કદાચ આપણે કરી નથી શકતા, કારણ કે આપણને સમય ઓછો પડે છે. પ્રાર્થનામાં જો સમય ગાળીએ તો પ્રભુએ આપણને બેસ્ટ સમય આપેલો જ છે, પણ એ સમય આપણે પ્રાર્થનામાં નથી ગાળતા એટલે આપણને સમય ઓછો પડે છે. એ સમય આપણે શૈતાનની પાસે ગાળીએ છીએ. એ તમારે બધાને સમજી જવાની જરૂર છે. મારે કંઈ કહેવાની જરૂર નથી કે કયો શૈતાન અને કેવી રીતે આપણે સમય પસાર કરીએ છીએ. એ આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ કે હું આખા દિવસમાં શું કરું છું, પ્રભુને કેટલો સમય આપું છું. આપણે પ્રભુને કહીએ છીએ તો ખરા, પણ આપણે કેટલી વાર રંગ બદલી નાખીએ છીએ. પ્રભુને આપણે કહીએ છીએ કે પ્રભુ હું આ કરીશ, પણ આપણે પ્રભુને ઠગીએ તો છીએ પણ સાથે સાથે આપણે રંગ પણ બદલી નાખીએ છીએ આપણો. જો સારું જીવનમાં થાય તો પ્રભુનો આભાર, જો ના થાય તો આપણે પ્રભુની પાછળ પડી જઈએ છીએ. કદાચ એવો આપણા મોંમાંથી શબ્દ નીકળે કે જા, આથી તારે ને મારે કશું નહીં, મારા જીવનમાં જે કંઈ થાય એ તારે જોવાની જરૂર નથી. ત્યારે આપણે પ્રભુને દુઃખ લગાડીએ છીએ. આપણે હંમેશને માટે એ રીતે રંગ બદલીએ છીએ કે એકવાર એક કાંચીડાએ સુસાઇડ કર્યું. કાંચીડાએ સુસાઇડ જ્યારે કર્યું ત્યારે કાંચીડાએ એક સુસાઇડ નોટ લખી હતી, અને સુસાઇડ નોટમાં કાંચીડાએ એવું લખ્યું હતું કે હું માણસોની સામે રંગ બદલવામાં હારી ગયો. આ જ પરિસ્થિતિવાળા ભક્તજનો અત્યારે છે. આપણે એવી રીતે રંગ બદલીએ છીએ કે આપણે પ્રભુને કહીએ છીએ શું અને કરીએ છીએ શું. આપણે પ્રભુની સામે રંગ બદલીએ છીએ ત્યારે આપણે પ્રભુથી વિમુખ થઈ જઈએ છીએ. અને જ્યારે આપણે પ્રભુથી વિમુખ થઈને છૂટા પડી જાય ત્યારે આપણે ક્યાંય નથી રહેતા. આજે પણ પ્રભુ આપણને એટલો જ પ્રેમ કરે છે. આજે પણ પ્રભુ એની પ્રેમની છાયામાં આપણને વાસો કરવાનું કહે છે. આપણને પ્રભુ એવું નથી કહેતા કે તું આ કંઈક કામ કર, આટલું મોટું કામ કર, જે અશક્ય હોય એ તું કર તો જ તું મારી પ્રેમની છાયામાં વસીશ. ના, એ નથી કહેતા. પ્રભુ તો ખાલી આજ્ઞા પાડવાનું કહે છે આપણને. એ આપણી પાસે કશું માગી નથી લેતા કે તું તારું આ મને આપી દે તો તું મારી પ્રેમની છાયામાં વસીશ. ના, છેલ્લા 3 દિવસથી સાથે સાથે આપણે પવિત્ર આત્મા વિશે ચિંતન મનન કરીએ છીએ. એ પણ પ્રભુએ આપણને કીધું છે કે હું જઈશ તો તમારી માટે એક બેલી મોકલી આપીશ. પ્રભુ આપણને ક્યારે એકલા નથી પડવા દેતા. પ્રભુ એ કહીને પણ જવાના છે. એ કહીને જાય છે કે હું જઈશ તો જ તમારી પર એક પવિત્ર આત્મા, એક બેલી ઉતરી આવશે, જે તમને સાચો રસ્તો બતાવશે, તમને સંભાળશે અને મારા માર્ગમાં તમને ચલાવશે. આ પ્રભુનો પ્રેમ જે કેટલી વાર આપણને કહે છે કે હું તમારી માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, એવું કહે છે કે હું નહીં હોઉં તો તમારી સાથે પવિત્ર આત્મા હશે. આજે પ્રભુ એવું કહે છે કે તે મને પસંદ નથી કર્યો પણ મેં તને પસંદ કર્યો છે. આ જગ્યાએ પ્રભુ આપણને કેટલો બધો પ્રેમ કરે છે એ આપણે જાણવાની જરૂર છે. એકવાર આપણે થોડાક ઊંડા ઉતરી અને પ્રભુના પ્રેમને તપાસીએ, એને જાણીએ કે મારો પ્રભુ મને આટલો બધો પ્રેમ કરે છે. હું એક દિવસમાં એને એકવાર યાદ નથી કરતો તો પણ મારો પ્રભુ મારી રાહ જોઈને બેસે છે, મને આટલો બધો પ્રેમ કરે છે.
એ આજે પણ એવું કહે છે કે મારા દીકરા મારી દીકરી, તું મારી પાસે આવીશ તો તને શાંતિ મળશે, સુખ સાહેબી મળશે અને આ દુનિયાવી ટેન્શનમાંથી તું દૂર થઈ જઈશ. તો આજે આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. આજે પણ પ્રભુ આપણને કહે છે કે મારી તરફ પાછા વળો. તમે ગમે તેટલા પાપ કર્યા હોય, તમે ગમે તેટલા ખોટા કામો કર્યા હોય, પણ આજે પણ પ્રભુ આપણને કહે છે કે મારી તરફ પાછા વળો. એ આપણા ખોટા કામ કે આપણે પાપ કર્યા છે એને આપણા મનમાં રાખી અને આપણે બેસી ના રહીએ. આપણે એ ના વિચારીએ કે મેં આ પાપ કર્યું છે તો હું પ્રભુ પાસે જઈ શકું કે ના જઈ. ના, પ્રભુ આપણા પાપ નથી જોતો. એ આજે પણ એ જોવે છે કે મારો દીકરો મારી દીકરી મારી પાસે ક્યારે આવે, પાછા ક્યારે આવે. પ્રભુએ જો આપણા પાપ લેખામાં લેવા બેસે તો આપણે એની સામે ટકી ના શકીએ. પણ આપણો પ્રભુ દયાળુ કૃપાળુ છે, એ સહિષ્ણુ છે અને એ તરત દ્રવિત થઈ જનારું પરમેશ્વર છે. આપણા પ્રભુ આપણને સજા કરતા પ્રેમ 100% કરે છે. સજા કદાચ એવું કહેવાય તો 1% પણ નથી કરતા આપણને. જો આપણે આપણા કર્મો વિચારા બેસીએ તો આપણે આપણી પાસે જ એનો જવાબ છે. જો મારા કર્મો પ્રમાણે જો મને બદલો પ્રભુ આપે તો શું અત્યારે જીવિત રહી શકું? પણ એટલે જ પ્રભુના નામમાં એવું કહેવામાં આવે છે કે પ્રભુ અત્યારે ધીમી ગતિએ ચાલી રહ્યા છે, ધીમી ગતિએ આવી રહ્યા છે. આ ધીમી ગતિ એટલે એ કે પ્રભુ હજુ પણ આપણને તક આપી રહ્યા છે કે તમે મારી પ્રેમની છાયામાં વાસો કરો. જો પ્રભુ એની સ્પીડ ન વધારી દે એ આપણા હાથની વાત છે. એ સ્પીડ જો વધી ગઈ તો જેમ નૂહના સમયમાં થયું હતું કે પ્રભુએ નૂહને અને એનું કુટુંબને અને ઢોર ઢાંખરને જે પ્રભુએ નૂહને કહ્યું હતું એ રીતે એટલા લોકો બચી ગયા અને પ્રભુએ ખાલી આંખના પલકારામાં પૃથ્વીનો નાશ કરી નાખ્યો. કોઈ સજીવ એમાં બચવા ના પામે. આને કહેવાય પ્રભુની સ્પીડ. તો પ્રભુને આપણે એવું કહીએ કે પ્રભુ તું તારી ગતિ આટલી જ રાખ, મારી સ્પીડ હું તારા તરફ વધારીશ. અને આજે આપણે પણ પ્રભુને કહીએ કે પ્રભુ જેમ તમે મને કહો છો કે તે મને પસંદ નથી કર્યો પણ મેં તને પસંદ કર્યો છે, એમ આજે પણ પ્રભુને આપણે પ્રભુને કહીએ કે પ્રભુ તમે મને પસંદ કર્યો છે ને તો મેં પણ તને પસંદ કર્યો છે અને હું આજથી તારી પ્રેમની છાયામાં વાસો કરીશ. બસ તું મને બળ, હિંમત અને શક્તિ આપજે. સદાને માટે મારો હાથ પકડી રાખજે. તું મને ક્યારેય તારાથી દૂર ના થવા દઈશ પ્રભુ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.